દેશી રાવણા છે હે હા જો જીરું ન હોય આમાં આ દેશી રાવણા છે મિત્રો મીઠા રાવણા હેલો દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ તો મિત્રો આજે આ ફરી નવા વિડીયો સાથે આપણે આવી ગયા છે ને આજે મારા બગીચામાં આવી ગયા છે ને જો બગીચો કેવો કોરાઈ ગયો છે ફૂલ કોર લઈ લીધો છે પાણી પાઈ દીધું એટલે કોર લઈ લીધો છે ને બગીચામાં ગાળામાં ખડ પણ ઉગી ગયું છે ને મિત્રો બગીચો વેડાઈ ગયો એટલે આપણે થોડી ઘણી માવજત પણ કરવાની છે બગીચાની અને આપણે આજે અત્યારે આપણે ચૂનો નાખવાનો છે બગીચામાં જો મારી પાછળ પડ્યા છે બાસકા ચૂનાના આગળ ટ્રેક્ટર આવે એટલે એમાં ભરીને આપણે ચૂનો નાખવાનો છે ચૂનો તો આપણે બગીચામાં પહેલી વાર નાખીએ છીએ કારણ કે બધા એમ કે ચૂનો નાખો એટલે કેલ્શિયમ મળે બગીચાને કેલ્શિયમ ઘટતું હોય તે તો ઘણા નાખે છે તો આપણે પણ ટ્રાય કરીશું મિત્રો તો હવે ઓલો ટ્રેક્ટર આવે એટલે એમાં ભરીને આપણે તગારે તગારે ચૂનો નાખશું તમે જોજો અને વિડીયોને સ્કીપ નહીં કરતા મિત્રો તો મારા વિડીયો સાથે જોડાઈ રહેજો હવે ટ્રેક્ટર આવે એટલે ચૂનો ભરી લઈને પછી ચૂનો નાખવાનું ચાલુ કરીએ મિત્રો તો અત્યારે બધાએ કેલ્શિયમ માટે સૂનો નાખે છે આપણે તો કોઈ દી ટ્રાય નથી કરી પણ આખું ગામ અટાળ વેરગું છે તો આપણે પણ સૂનો નાખીશું ખામણામાં કેવું રિઝલ્ટ છે તે તો હવે કેરી આવશે તે જ ખબર પડશે અત્યારે તો આપણે સૂનો નાખીએ આનાથી કદાચ કેલ્શિયમ ઘટતું હોય ઝાડવાને તો મળી રહે કારણ કે અત્યારે બગીચામાં તો કોઈને લગભગ ખબર પડતી જ નથી જે બહુ મહેનત કરે એને કાંઈ આવતું નથી મહેનત નથી કરતા અત્યારે એને કેરી મબલક થાય છે તો એવું છે બધું પણ આપણે ટ્રાય કરવાની ચાલુ રાખવાની હોય તો અત્યારે આપણે ચૂનો નાખીએ પહેલાં બોગીમાં ભરી લઈ પછી તગારે તગારે આપણે ચૂનો નાખીશું ચાર તગારા થઈ જાય લગભગ બસ ઓલામ નહીં 3 તગારા થાય કેમ લાગે હા ખામણામાં ફરતી ઉડાડ દે એમ હા નકર એમણમ કા હાથનું માર ને આમણમ હા ભાઈ એમણમ કરતો જા હા રેડી રેડી હા એમાં નાખ દે નાખી જ દે મિત્રો તો આ રીતે આપણે સૂનો ઉડાડશું જો આ રીતે સૂનો ઉડાડીએ ખામણામાં બધાય કદાચ બાઇકમાં હોય તો કેલ્શિયમ મળી રહે રેડી ચાલુ છે હા 4 તો થઈ જાય હો કાના બસ આપણે 4 થઈ જાય તો બસ રેડી 4 થાય તો એક ઝાડવે 5 કિલો થયો 4 ઉપર થાય તે 4 જ કરવાના છે મિત્રો તો ચૂનો અડધો નખાઈ ગયો છે ને હવે ચાનો ઓટ થઈ ગયો છે જો હવે આપણે ચા પી લેશું કાનો પાણી પીવે છે ને હું ચા નાખીને ચા પીવાની તૈયારી કરું છું તો ચાલો મિત્રો ચા પીવા મિત્રો તો ખામણામાં બગીચામાં ચૂનો નખાઈ ગયો છે આ રીતનો નાખ્યો છે આવી રીતનો ચૂનો નાખ્યો છે આપણે જોઈ હવે રિઝલ્ટ તો કેરી આવશે પછી ખબર પડશે કેવું રિઝલ્ટ આવ્યું અત્યારે તો આપણે નાખી દીધો છે આપણે તો આ પહેલી વખત નાખ્યો છે બધાએ નાખતા એટલે મેં કીધું આપણે ટ્રાય કરીએ હું રિઝલ્ટ મળે છે
મિત્રો ચૂનો નાખ્યા પછી આપણે ખાતર નાખ્યું દેશી. જો આ તમે જોઈ શકો છો, આ ખામણામાં દેશી ખાતર છે અને પછી ડ્રીપમાં પાણી ચાલુ કરી દીધું છે. આવી માવજત કરવાની હોય મિત્રો, ખેડૂતની મહેનત આવી રીતની હોય છે. ત્યારે વર્ષમાં એક ફેરું કેરી જોઈએ. આ રીતનું ખાતર નાખીને આપણે ડ્રીપમાં પાણી ચાલુ કર્યું છે. મિત્રો આ બગીચો છે ને વચ્ચે આપણે આ કેરીનો બગીચો છે, વચ્ચે આપણે હોરો એક ઝોનમાં આપણે નળિયું કાઢી હતી અને અહીં પોપૈયા વાવવાનો પ્લાન હતો. પછી આપણે પોપૈયા વાવવાનો પ્લાન કેન્સલ કર્યો. જો આ તમે જુઓ, આ નળિયું બે ડોકા કાઢ્યા હતા નળિયુંના. હવે આપણે કેન્સલ કર્યું એટલે આપણે ગમે તે વાહન ટ્રેક્ટર રાખવું હોય તો ચારી બાજુ નડે, એટલા માટે આપણે આ નળિયુંને અંદરથી કાપીને વાકી વારી દેવાની છે. આ રીતે અંદર કોલવે છે, આ રીતે ખાડા ગારવાના રહીએ. અને હવે ચોમાસું જાય તો જામ થઈ જાય, એટલે અટાણે ખાડા ગારીને કોલવીને પછી આવી રીતની નળી બેવડી વાર દેવાનું. હું તમને બતાવું કઈ રીતે બેવડી વારવાની છે તે. જો આ કોલવી નાખ્યું, ઠેઠ લાઈન સુધી કોલવવાનું છે. પછી આ કોલવાઈ ગઈ અને હવે આવી રીતના આપણે નળી કાપીને બેવડા વાર દેવાના છે. છે ને નળી કાપીને આવી રીતની બેવડે વાર દેવાની છે. પછી ઉપર ધૂળ નાખી દઈશું. મિત્રો બગીચો વેડાઈ ગયો છે, તો એ આપણે ક્યાંક ક્યાંક કેરી રહી ગઈ છે. જો નીચે જ કેરી રહી ગઈ. જો હવે ક્યારેક આપણે આટા મારતા હોય બગીચામાં, કંઈક ને કંઈક કામ કરતા હોય તો કેરી હોય એને. મિત્રો આવડી કેરી રહી ગઈ હતી, એટલે આવી રીતનું છે ભાઈ. કેરી તો હજી મળે, વરસાદ થાય ત્યાં સુધી કેરી મળે. મિત્રો આપણે આવી ગઈ છે રાવણા ખાવા. જો મારી પાછળ છે ને રાવણા છે, મીઠા દેશી રાવણા. મિત્રો ચાલો રાવણા ખાવા. જો આ રાવણા છે, પાકેલા મોટા મોટા દેશી રાવણા. દેશી રાવણા છે. હે હા જો જીરું ન હોય એમાં. આ દેશી રાવણા છે મિત્રો, મીઠા રાવણા. મિત્રો તો આ રીતે ડાયરું હુકાતી હોય ને પાડવાની હોય છે.
જો આ રીતની જૂની ડાયરું હોય ને, સુકાઈ ગઈ હોય તડકાની, આ રીતે ખેરી નાખવાની હોય છે. મિત્રો તો આવી ડાયરું બગીચામાંથી કાઢી નાખવાની હોય છે, સફાઈ કામ કરવાનું હોય છે કેરી વળાઈ ગયા પછી. મિત્રો તો આવી રીતનું બગીચામાં કામ કરવાનું સાથે હોય છે. આવી રીતનું સાફ સફાઈ છે, ખાતર પોતર ને સૂનો નાખ્યો આપણે. અને છેલ્લે આપણે જોયું કે બગીચામાં સુકાઈ ગયેલ, તડકાના હિસાબે સુકાઈ ગયેલ ડાળી હોય તેને આપણે ખેરી. તો મિત્રો આ તો મારો બગીચો. મિત્રો મારા મિત્રો તો તમને વિડીયો પસંદ આવ્યો છે ને મિત્રો વિડીયોને લાઇક અને શેર કરજો. અને મારી ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવજો, જેથી કરીને મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. જય શ્રી કૃષ્ણ.